જેમાં ધોરણ 10 SSC 2023માં 99 PR થી વધુ PR મેળવેલ કેજીથી ધોરણ 11માં સ્કૂલ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવેલ બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે જે શિક્ષકો મિત્રો સંસ્થા સાથે 2 કે તેથી વધુ વર્ષના સમયથી સ્કૂલ સાથે સંકળાયેલા છે તેઓને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો, શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા અતિથિ વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અલ્પેશભાઈ ઢોલરિયા, જે.એમ. માંગરોળિયા સાહેબ, ગોપાલભાઈ ભુવા, રાજુભાઈ ડાંગર, અગ્રણી ઉદ્યોગપતિ, ટ્રસ્ટી ખોડલધામ, સરદારધામ, રસિકભાઈ મારણકણા, મેહુલભાઈ ખાખરિયા, ઉદ્યોગપતિ ધવલભાઈ સાવલિયા, એડવોકેટ વિનય રાખોલિયા, ડોક્ટર પ્રદીપભાઈ ગોંડલિયા, સુલતાનપુર ગામના સરપંચ મંજુલાબેન ગોંડલિયા, આપણા વિસ્તારના આગેવાનશ્રીઓની ભરતભાઈ ઢોલરિયા, ચિરાગભાઈ ગોલ, અશ્વિનભાઈ ઠુમ્મર, વિપુલભાઈ ગોંડલિયા, ઘનશ્યામભાઈ વોરા, હિતેશભાઈ ગોંડલિયા, હિતેશભાઈ વેકરિયા, રવજી બાપા પાખડાલ તેમજ આપણા વિસ્તારના મિત્રોશ્રી, વિદ્યાર્થીઓ તથા 200થી વધારે વાલીઓ આ કાર્યક્રમમાં જોડાયા, જેમાં આવેલ મહેમાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. અભિનંદન, ખૂબ ખૂબ આભાર. અમે દિલથી આભાર માનીએ છીએ કે અમારું બાળક અહીંયા એમનું ભવિષ્ય તૈયાર કરી રહ્યું છે. અને પ્લસ હું એટલું કહીશ, અત્યારે બધા પેરેન્ટ્સ હાજર છે ત્યારે હું એટલું જરૂર કહીશ કે ફક્ત ટીચર્સ લોકો કે ફક્ત સ્ટુડન્ટ લોકો મહેનત કરશે તો નહીં ચાલે. આપણે પણ તેની સાથે, પેરેન્ટ્સ લોકોને પણ તેની સાથે મહેનત કરવી પડશે અને ત્રણેયનો ત્રિવેણી સંગમ થશે ત્યારે જ આપણું બાળક સફળ થઈ શકશે. થેન્ક યુ એકલવ્ય સ્કૂલ. થેન્ક યુ. એકલવ્ય સ્કૂલ સુલતાનપુર ખાતે યોજાયેલા વિદ્યારત્ન એવોર્ડના આ ફંક્શનમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પૂર્વ મહામંત્રી અને આચાર્ય શબ્દ માટે એવી લાગણી હોય કે એ સ્કૂલના આગેવાન લીડર કહેવાય, કોઈ પણ સ્કૂલના એવા આચાર્યોનું આખા ગુજરાત કક્ષાએ નેતૃત્વ કરનાર શ્રીમાન જેમ માંગરોળિયા સાહેબ, ત્યારબાદ આ સુલતાનપુર સ્કૂલને આગવી દ્રષ્ટિ આપવા માટે જે લોકો દિલથી મહેનત કરી અને પરિવારના કામને પણ છોડી અને બાળકો માટે પોતાના સમયનું, પોતાના કર્મનું યોગદાન આપતા એવા હાર્દિકભાઈ, આશીષભાઈ, સાગરભાઈ, કીર્તિબેન અને એની ટીમ, જેતપુર તાલુકામાં નેતૃત્વ પૂરું પાડતા એવા મારા રોહિતભાઈ, મારા ધર્મપત્ની ખુશ્બુબેન અને મંચ ઉપર ઉપસ્થિત સુલતાનપુર ગામના આગેવાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને એકલવ્ય સ્કૂલનો સ્ટાફ. મિત્રો, આ સ્કૂલનું નિર્માણ કરતાં પહેલાં ખૂબ મનોમંથન બાદ આ જગ્યા પસંદ કરવામાં આવી છે અને અમારા પરિવારમાંથી હું અને હાર્દિકભાઈ બે જ લોકોનો એવો મત હતો કે આપણે સુલતાનપુર અને દેવડાની વચ્ચે ભાદરકાંઠે આપણે બાળકોને રાજકોટ કે ખૂબ લાંબે મોરબી કે જુનાગઢ ન જવું પડે એવું એક સારું સંકુલ વિદ્યા સંકુલ પૂરું પાડીએ. બાકીના લોકોનું, અમારા પરિવારના બીજા લોકોનું કહેવું એવું હતું કે આપણે કોઈ સિટી પસંદ કરીએ કે કોઈ એવો વિસ્તાર પસંદ કરીએ કે જ્યાં આવું જવું થોડું સરળ હોય ને ખૂબ વધારે વાહનોનું ટ્રાફિક હોય, આવન ગમન હોય, એવું આપણે કોઈ એક વિસ્તાર નક્કી કરીએ. પરંતુ અમારું બંનેનું મંતવ્ય હતું કે ના ના, આપણે અહીંયા જ કરવું છે. અને આજથી 4 વર્ષ પૂર્વે, 5 વર્ષ પૂર્વે નક્કી કરેલી વાત, એનું પરિણામ આજે આપ સૌની સમક્ષ છે. હમણાં જ આપણે બધા ધોરણ 10માં ગત વર્ષે પરિણામ મેળવનાર જે વિદ્યાર્થીઓ હતા એમને સન્માનિત કર્યા. એ બાળકોનું સન્માન તો છે જ, પણ સાથે સાથે વાલીઓનું અને સ્કૂલનું પણ સન્માન છે. કારણ કે ગુજરાત કક્ષાએ 99.46 ત્યાં લઈ આવી અને આ રિમોટ એરિયાની અંદર કોઈ સ્કૂલનો વિદ્યાર્થી જો સફળતા મેળવતો હોય તો એ એકલવ્ય વિદ્યા સંકુલના શિક્ષકો, હાર્દિકભાઈ અને એની ટીમ, એમનું તપ છે.